મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીથી પોતાની શ્રદ્ધા અને અડગ આત્મવિશ્વાસથી નીકળેલા દયાનંદભાઈ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશીને વડાલી ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે વડાલી શહેરની બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા તેમનું ફૂલહાર અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ભોજન અને આરામનો પણ પ્રબંધ કરવામાં આવ્યો હતો। તેમનું લક્ષ્યાંક જમ્મુ કાશ્મીરમાં આવેલ વૈષ્ણોદેવી મંદિર છે। અહીં ગુજરાતના છેલ્લા મંદિર એવા અંબાજીમાં પણ દર્શન કર્યા છે। આ વ્યક્તિ છેલ્લા 20 મહિનાથી ઘરથી જમીન પર આળોટતા પોતાની શ્રદ્ધા સાથે નીકળેલ છે। ત્યારે વડાલી આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।